દિલની અંદર હજુ કમળ કમળ ને કમળ જ છે. જરૂર પડે ત્યાં અડધી રાત્રે આ તમારો દીકરો બ્રિજરાજ એ આપની સાથે ઉભો છે. જ્યાં જરૂર પડે ત્યાં મને જાણ કરજો. મારો કદાચ ફોન ન લાગે, હું પછી ગામ રહું છું, આપ ગમે ત્યારે મારા ઘરે પણ આવી શકો છો. આજ દિવસ સુધી કોઈ પણ માણસને મેં એની જ્ઞાતિ ક્યારે પૂછી નથી. મેં એનું હંમેશા પેલા કામ કર્યું છે. હરીફાઈ થઈ ગઈ. ઓલા લોકો કે અમારી લીડ વધારે આવશે, આ લોકો કે અમારી લીડ વધારે આવશે. એટલે એવી એક હરીફાઈ હતી. લોકોમાં ખૂબ ઉત્સાહ અને ખૂબ આનંદ જોવા મળ્યો છે. મારા લડવાની હતી ખાલી મારા વાઈફની એક જિલ્લા પંચાયત ચમાડી વાળી, એ પૂરતો મેં નક્કી કર્યું હતું. અમારે અહીંયા 4 પાંખીઓ જંગ હતો, ત્રિપાંખીઓ નહોતો, 4 પાંખીઓ જંગ હતો. ઉનાળાના ઉકળાટ તપતા તડકાઓ અને વાતા વૈશાખી વાયરાઓ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી જેની ચર્ચાઓ હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું છે પરિણામ આવી ચૂક્યું છે. ખાસ કરીને જોઈએ તો ત્રિપાંખીઓ આ વખતે જંગ જોવા મળ્યો હતો. પરંતુ ગોહિલવાડી જે ભૂમિ છે તેમાંથી એક ઇતિહાસ સર્જાયો છે. જ્યાં કારણ કે ગોહિલવાડની જે આપણે કહીએ કે ભાવનગરની જે ખાસ કરીને વલભીપુર તાલુકા પંચાયત છે તેમાંથી 16 માંથી 10 બેઠકો અને જિલ્લા પંચાયતની 2 જે કહી શકાય કે ચમારડી અને ખાસ કરીને પટણા જિલ્લા પંચાયતની બેઠકો છે તેના પર અપક્ષે બાજી મારી છે. અને જે ખાસ કરીને બ્રિજરાજસિંહ ગોહિલ છે તેની હાલ જો મેર ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આપણી સાથે બ્રિજરાજસિંહ ગોહિલ જોડાઈ ચુક્યા છે. તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. બ્રિજરાજસિંહ, સૌપ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન. અને શું કહેશો આજે જે રીતે આપને જે કહી શકાય કે પરિણામ મળ્યું છે, લોકોએ જે પસંદગીનો કળશ ઢોળ્યો છે, એ લોકોને શું કહેશો સૌપ્રથમ તો? કૃપાલભાઈ, પહેલા તો વાત ગુજરાતીના તમામ દર્શકોને હું શુભેચ્છા આપું છું. અને ચૂંટણીની આપણે વાત કરી ભાઈ, તો ચૂંટણી વાતમાં આપણે એટલું કહીશ કે એક તો આ 44-45 ડિગ્રીના તાપમાનમાં વલભીપુર તાલુકાના જે મતદાર હોય, સ્વયંભૂ પોતે મતદાન કર્યું છે, એ બદલ વલભીપુર તાલુકાના તમામ મતદારોનો હૃદયપૂર્વકથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે વાત કરી ને કે ત્રિપાંખીયો જંગ, અમારે અહીંયા 4 પાંખીઓ જંગ હતો, ત્રિપાંખીઓ નહોતો, 4 પાંખીઓ જંગ હતો. હા, અને મતદારોએ પૂરેપૂરો મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે, મારી પર પૂરેપૂરો ભરોસો મૂક્યો છે, અને એનું આ પરિણામ છે જે આપને દેખાય છે. જી ભાઈ. શું કહેશો બ્રિજરાજસિંહ? આમ જોઈએ તો ખાસ કરીને આપણે વાત કરીએ તો જે ચૂંટણીના પરિણામોની હાલ જ્યારે ચર્ચાઓ થઈ રહી છે, અપક્ષમાંથી આપનું ઊભું રહેવું અને ખાસ કરીને એક લોકોનો વિશ્વાસ મેળવવો ખૂબ અઘરી વાત છે. કારણ કે લોકો છે તે ખૂબ તેલની ધાર જોઈને મત આપતા હોય છે. તો લોકોનો આટલો પ્રેમ જ્યારે મળ્યો છે ત્યારે અગાઉ વિચાર્યું હતું કે ખાસ કરીને કે લોકોનો આટલો પ્રેમ મળશે? કૃપાલભાઈ, છેલ્લે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે મેં લડવાનો મારો જે મૂડ હતો ટૂંકમાં વ્યક્તિગત, એ પાર્ટીમાંથી ટિકિટ વાળો જે વિષય જયારે ચાલતો હતો, મને ટિકિટ ન હતી ત્યારે મેં બધાને વ્યક્તિગત ના પાડી હતી કે મારે ચૂંટણી લડવી નથી. પણ વિષય પછી એવી રીતે થયો કે અમારા જે સ્થાનિક ધારાસભ્ય છે એ ટૂંકમાં અમારા તાલુકામાંથી 4 ટિકિટ આપવાની વાત કરી. છેલ્લે 16 માંથી 4 ટિકિટ ઉપર તમે જેને કયો એને ચૂંટણી લડાવી દે. પણ એમાં ટૂંકમાં એમને એક એવી શરત મૂકી હતી કે ભાઈ 4 ટિકિટ તમને આપી ખરા, પણ તમારે ભાજપની અમારી જે ઓફિસ છે, અમારું જે કાર્યાલય, ત્યાં તમારે આવવાનું નહીં. બરોબર છે. બીજા નંબરનો કે ભાઈ તમારે પ્રચારમાં અમારી સાથે ક્યાંય જોડાવાનું નહીં, પ્રચારમાં તમારે આવવાનું નહીં અમારી સાથે ક્યાંય. હા, અને તમે આ 4 ટિકિટ ઉપર તમારે ચૂંટણી લડવી હોય તો તમે તમારી રીતના તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમે ચૂંટણી લડજો, બાકી અમારી સાથે અમારે જોડાવાનું નથી. એટલે એને બીજી રીતના આપણે જોવા જઈએ તો એવું એ લોકો કહેવા માંગે છે કે તમે લોકો ભાજપમાં છો જ નહીં કોઈ જગ્યાએ. તો ભાઈ, ક્ષત્રિય સમાજનું આખું જે આંદોલન હતું ત્યારે અમારા આદરણીય જે સાંસદ છે નીમુબેન, એમને પૂછી શકો છો કે અમે એ વખતે પાર્ટી માટે કેટલી મહેનત કરી છે. રહી વાત બીજી, જો અમારે પાર્ટી સાથે વફાદારી પૂર્વક ન ઉભું રહેવું હોત ત્યારે તો અમે કોઈ બીજી પાર્ટીમાં અત્યારે જોડાઈ ગયા હોત. મને ઘણી બધી પાર્ટીઓમાંથી બધાના ફોન મેસેજ બધું હતું કે તમે આવું કરો, તમે આવું કરો, અમે તમારી સાથે છીએ, તમારી ત્યાં ચૂંટણી લડો, અમારો તમને સાથ સહકાર મળશે. તો એવું તો અમે કઈ કર્યું નથી કોઈ જગ્યાએ. શું કહેશો, લોકોનો પ્રેમ કેવી રીતે મળે? કારણ કે જે રીતે તમે કહ્યું કે ઉભું રહેવું એક અલગ વાત છે, પરંતુ જે જીતવી એ ખૂબ અઘરી વાત છે. તો શું કહેશો, લોકોનો પ્રેમ કેવી રીતે, લોકોનો સાથ સહકાર કેવી રીતે મળ્યો? આપ નહીં માનો, દરેક સમાજના ઓછામાં ઓછા 500 થી 700 આગેવાનો કાર્યકર્તાઓ ભેગા થઈ રાત્રે મારા ઘરે આવ્યા હતા. તમારે અપક્ષ દાવેદારી કરવાની છે, મારે લડવાની હતી ખાલી મારા વાઈફની એક જિલ્લા પંચાયત ચમાડી વાળી, એ પૂરતો મેં નક્કી કર્યું હતું. પણ પછી પાટણા વાળી જે અમારી સીટ છે ત્યાંથી દરેક સમાજના આગેવાનો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, પણ જે આગેવાનો અને કાર્યકર્તાઓ આ ધારાસભ્યથી નારાજ હતા, ખાસ ધારાસભ્યથી, ભાજપ સાથે નારાજગી નથી વાત કરતો, આપ સમજો મારી વાતને. હજુ એ લોકોના દિલની અંદર હજુ કમળ કમળ ને કમળ જ છે. પણ આ ધારાસભ્ય જે અમારા આખા વિસ્તારની અંદર જે 4 ભાગ પડાવ્યા છે પાર્ટીના, એના માટે નારાજગી હતી. તો પાટણા વિસ્તારમાંથી દરેક આગેવાનો, દરેક કાર્યકર્તાઓ મારા ઘરે આવ્યા. એમને મને પરાણે રજૂઆત કરીને એમણે એમ કીધું
કે બ્રિજરાજભાઈ તમારે ચમાડી પૂરતું સીમિત નથી રહેવાનું. ચમાડી અમારા જે બેનબાજી ચૂંટણી લડવાના છે, અમારે તમને લડવા માટે પાટણા લઈ જવાના. મેં કીધું એ લોકોને, મેં કીધું ભાઈ હું એકલો નહીં પહોંચી જાઉં, બે જગ્યા નહીં પહોંચી વળું. એ કે તમારે ક્યાંય કરવાનું છે નહીં, અમે તમને જે ગામડામાં બોલાવી, ગામડામાં તમારે આવવાનું છે, તમારે સભા જે આપણી સંબોધવાની છે, બીજું તમારે કાંઈ નથી કરવાનું. બાકી નીચેની આખી જે ટીમ છે, અમે ઘરે ઘરેથી આ તાપની અંદર, આ તડકામાં 45 ડિગ્રી તાપમાન હોવા છતાં અમે તમારા માટે 24 કલાક દિવસ રાત એક કરી મહેનત કરશું અને અમે તમને પરિણામ સુધી પહોંચાડશું. છેલ્લે પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી બે સીટમાં કે બે સીટના જે કાર્યકર્તા હોય, આપણે ચમાડીવાળી સીટના અને પાટણાવાળી સીટના, એ લોકો વચ્ચે તમે નહીં માનો કૃપાલભાઈ, હરીફાઈ થઈ ગઈ હતી. ઓલા લોકો કે અમારી લીડ વધારે આવશે, આ લોકો કે અમારી લીડ વધારે આવશે. એટલે એવી એક હરીફાઈ હતી. લોકોમાં ખૂબ ઉત્સાહ અને ખૂબ આનંદ જોવા મળ્યો છે ભાઈ. શું કહેશો બ્રિજરાજજી, અનેક દર્શક મિત્રો જોતા હશે, તો એ ઉત્સાહ અને પ્રેમ લોકોનો શા માટે આપને મળી રહ્યો છે? અડધી રાત્રે હું અમારા વિસ્તારમાં રાત્રે 2 વાગે કોઈને, જેને કોઈ પણ નાના માણસને કામ હોય, કામ તો મારે અત્યારે મેં જે કામ કર્યા છે મારે વ્યક્તિગત ગણાવવાનું હોય, પણ તમે અમારા વિસ્તારમાં ગામડે ગામડે ગમે ત્યારે જાઓ ત્યારે મારા નામ જો વાત કરશો તમે, તો મેં ક્યારેય કૃપાલભાઈ આજ દિવસ સુધી કોઈ પણ માણસને મેં એની જ્ઞાતિ ક્યારે પૂછી નથી. મેં એનું હંમેશા પહેલા કામ કર્યું છે. કેમ કે હું ક્ષત્રિય સમાજમાં જાઉં તો મારો પહેલો ધર્મ એ છે, બરોબર છે, કે મારે દરેક જ્ઞાતિને બરોબર એક સમાન મારે રાખવી જોઈએ. એટલે તમે આ વિસ્તારમાં ગમે ત્યારે આવો કે આપની ટીમ આવે તો ગામડે ગામડે પૂછજો, એટલે ઓટોમેટિક આપણા જવાબ મળી જશે કે મેં આ વિસ્તારના શું કામ કર્યા છે. જી. બીજી, મતદારોને અને સ્થાનિક આગેવાનોને ગણો તમે કે એની જનતાને ગણો તમે, એ લોકોને પૂરેપૂરો એવો વિશ્વાસ છે કે આ લોકોને મત આપવાથી આ લોકો ક્યારેય ભ્રષ્ટાચાર વાળા વિષયમાં પડશે નહીં. ભગવાન માતાજીએ ભૂલી દીધું, મને ઘણું બધું આપ્યું છે. જી કૃપાલભાઈ. એટલે કોઈ આમાં કોઈ આ ચૂંટણી કૃપાલભાઈ કોઈ એક એંગલ થી લડાઈ ગયો ને એક એંગલ થી, એવું નથી. આ ચૂંટણી દરેક એંગલ થી લડવાની ચૂંટણી છે, દરેક એંગલ. જી બ્રિજરાજભાઈ, શું કહેશો કે આપ લોકોની વચ્ચે પણ ગયા હશો, ખાસ કરીને જ્યારે ચૂંટણી હતી, તો લોકો આ ચૂંટણીમાં શું જોઈને મતદાન કરતા હોય છે? ખાસ કરીને અપક્ષ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે, તો શું જોતા હોય છે લોકો? લોકોએ મારા પરિવાર ઉપર પૂરેપૂરો ભરોસો મૂક્યો છે કે અમે આ પરિવારને ચૂંટીને લાવશું તો અડધી રાત્રે નાના મોટા અમારા જે પણ કામ હશે, એ બ્રિજરાજભાઈ એનો પરિવાર ક્યાંય અત્યારે કોઈ જગ્યાએ સત્તામાં નથી, છતાં આટલા કામ કરે છે, તો અમે અમને મત આપી અને ચૂંટશું તો અમારા જે કામ છે એ ડબલ તાકાતથી ટૂંકમાં કરશે. આ લોકોનો જનાદેશ હતો, બરોબર. આ વલભીપુરના ઇતિહાસમાં આ જે બી બનાવ બધા બન્યા છે, એ કઈ ચોક્કસ એક માણસથી બની જવું ક્યારે હોય નહીં. બધા જ સમીકરણ જયારે ભેગા થાય, બધા જ સમીકરણ બરોબર છે, એ બધા ભેગા થાય ત્યારે આ પરિણામ સુધી પહોંચાય છે. આપણે કોઈ એક સમીકરણથી નથી પહોંચાતું આપણે. એટલે આ જનતાએ, આ મતદારોએ, દરેક સમાજના આગેવાનોનો, કૃપાલભાઈ હું આપના માધ્યમથી દરેક સમાજના આગેવાનોનો હૃદયપૂર્વકથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જેટલો આભાર માનું એટલો આભાર ઓછો છે. જી જી. બ્રિજરાજસિંહ, લોકોએ હવે પસંદગીનો કળશ ઢોળી દીધો છે, તો ખાસ કરીને એવા કયા કામો છે જે આપ સૌપ્રથમ કરવા માંગશો અને કયા એવા કામો છે જે જરૂરી છે અને લોકો સાથે સીધી રીતે જોડાયેલા છે? ખાસ કરીને અમારો જે આખો વિસ્તાર છે એ ખેડૂતોનો વિસ્તાર છે, ખેતી પ્રધાન વિસ્તાર છે અમારો આખો. એટલે ખેડૂતોને બનતી જે બી મદદ કરવાની છે એ મદદ અમે કરશું અને ખેડૂતો માટે જ્યાં અવાજ ઉપાડવાનો છે એના માટે પૂરેપૂરી લડત સાથે અમે ખેડૂતો સાથે અમે ઉભા રહેશું. બીજી વાત કે અમારા વિસ્તારમાં નાના મોટા જે બીજા પ્રશ્ન વિકાસના કાર્યોના હશે એ વિના સંકોચે અમે જ્યાં કરવાના છે એ કરવાના જ છે. જી જી જી. તો બ્રિજરાજભાઈ, અંતિમ હવે પ્રશ્ન છે કે લોકોને શું કહેશો કે લોકોએ જે રીતે આપના પર વિશ્વાસ મૂક્યો છે અને ખાસ કરીને કહી શકાય કે એવી ઐતિહાસિક અપક્ષને જીત અપાવી છે, તો લોકોને શું કહેશો? હું અમારા મત વિસ્તારમાં દરેક મતદારોનો, દરેક આગેવાનો, દરેક જનતાનો, દરેક સમાજના આગેવાનો હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને રહી બીજી વાત, તમે કીધું શું કહેવા માંગો છો, હું એટલું આપના માધ્યમથી ચોક્કસ કહીશ આપને કે જ્યાં જરૂર પડે ત્યાં, હું અમારા ચૂંટણી પ્રચારમાં કહેતો અને આપના માધ્યમથી કહું, જ્યાં જરૂર પડે ત્યાં અડધી રાત્રે આ તમારો દીકરો બ્રિજરાજ એ આપની સાથે ઉભો છે. જ્યાં જરૂર પડે ત્યાં મને જાણ કરજો. મારો કદાચ ફોન ન લાગે, હું પછી ગામ રહું છું, આપ ગમે ત્યારે મારા ઘરે પણ આવી શકો છો. જી. તો બ્રિજરાજસિંહ, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. કૃપાલભાઈ, ગોહિલ અને તેમને જે રીતે વાત કરી છે કે હાલમાં જે તેમને અપક્ષ તરીકે ખાસ કરીને જે વલભીપુર તાલુકા પંચાયતની 10 સીટો અને સાથે જિલ્લા પંચાયતની 2 સીટો પર બાજી મારી છે, અને જે કહી શકાય કે ગુજરાતભરમાં જે છેલ્લા 1 મહિનાથી ચૂંટણીનો માહોલ હતો તે પૂર્ણ થયો છે, અને જે લોકોનું જે કહી શકાય કે લોકોએ છે તે પોતાની પસંદગીનો કળશ હવે ઢોળી દીધો છે, અને અપક્ષે જ્યારે બાજી મારી છે ત્યારે સૌ કોઈને ચોંકાવી દીધા છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.